પારડી હાઈવે પર ક્ષતિગ્રસ્ત ઉભેલ ડમ્પર પાછળ સ્પોટ બાઇક ચાલક યુવાન અટવાયો। પારડી વિશ્રામ હોટલ સામે હાઈવે પર ક્ષતિગ્રસ્ત ઉભેલ ડમ્પર પાછળ બાઇક ચાલક યુવાન અથડાતા મોત નીપજ્યું હતું। પારડી નેશનલ હાઈવે નંબર 48 વિશ્રામ હોટલ સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર ડમ્પર નંબર GJ 16AW 3424 રેતી ભરી વાપી જઈ રહ્યો હતો ત્યારે મળસ્કે 4:30 વાગ્યાના સુમારે ડમ્પરના બંને ટાયરો ફાટતા રોડના સાઈડમાં પાર્ક કરેલો હતો। તે દરમિયાન સ્પોટ બાઇક નંબર TR01AZ 7109 નો ચાલક પૂર ઝડપે હંકારી લાવી ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી યુવાન બીરબ્રત વિશ્વજીત પોલ રહેવાસી ત્રિપુરા ઉંમર વર્ષ 33 ને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે સંદીપ દુબે રહેવાસી ભરૂચે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આ યુવાન બાઇક ઉપર યાત્રા કરતો હોવાનું જાણવા મળે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।